धम्मो मङ्गलमुखितम् अहिंसा संयमो तवो देवावीतं नमं सन्ति यस्सदम्मे शयानो। पुण्यवानो अनंत उपकारी अनंत करुणाना सागर अरिहंत परमात्माना शासनने निभावनार शास्त्रकार भगवंतो 10 वैकालिक सूत्रनी अंदरमां सरस मजानी एक वात करे छे। ए वातने सांभळता पहेला 10 वैकालिक सूत्र कोना माटे रचना थई। 14 पूर्वोत्तर भगवान स्वयंभव श्रीश्वरजी महाराजा एमने पोताना पुत्र मुनि माटे एक ग्रंथनी रचना करी। रमेश भाई तमे शुं आपो तमारा दीकरा माटे? प्रॉपर्टी, बिजनेस, ग्राहको। ए आचार्य भगवान पोताना बाळक 8 वर्षનું બાળક છે, દીક્ષા લીધી છે ને બાળકને ખબર નથી આ મારા પિતા છે, પિતાને ખબર પડી ગઈ છે કે આ મારું બાળક છે। એ બાલ મુનિને માટે એમને એક દિવસ વિચાર આવે છે કે આ બાળકનું આયુષ્ય કેટલું છે। જ્ઞાનથી જાણ્યું કે માત્ર આયુષ્ય 6 મહિનાનું બાકી છે। એમને વિચાર આવ્યો એનું ભવિષ્ય કઈ રીતના સુધરે, એ આત્મા કઈ રીતના સદગતિ પામે, એ આત્માને કઈ રીતના સમાધિની પ્રાપ્તિ થાય, એના માટેની એની વિચારણા કરી અને 14 પૂર્વનું દોહન કરીને એ ગ્રંથ એ બાલમુનિને માટે બનાવ્યો। એમને એમના બાળકની ચિંતા હતી માટે ગ્રંથની રચના કરી। રચના કરવાની વાત તો બહુ દૂરની રહી ગઈ। આપણે ઘરમાં કેટલા ગ્રંથો રાખ્યા અનિલભાઈ? ગ્રંથો કેટલા રાખ્યા? ગ્રંથ અલગ કહેવાય, ચોપડીઓ અલગ કહેવાય। જ્યાં જ્યાં જઈએ ને આમ દીપુભાઈ મારા સાહેબ ઘરમાં જૂના પુસ્તકો પડ્યા છે, આપને કઈ કપ છે? અમે હમણાં ચીખલીમાં દર્શન કરવા માટે ગયા હતા। દર્શન કરીને બહાર નીકળતા હતા ત્યાં એક મસ્જિદ આવી। મસ્જિદમાં પણ બોર્ડ મારેલું હતું, જૂના કુરાનના કાગળિયા ફાટેલી ચોપડીઓ અહીંયા મૂકી જવી નહીં। બોલો કેટલી બધી પરિસ્થિતિ નાજુક આવી રહી છે કે ઘરની અંદરમાં આપણને ગ્રંથો ગમતા નથી। હજુ સુધી કોઈ એવું નથી આવ્યું મારા સાહેબ ઘરમાં ચાંદીની વાડકીઓ 15-20 પડી છે, કઈ જરૂર તો કહેજો। એટલી તો પડી છે, એટલી ઘરમાં પડી છે, એટલી વાડકી તો પડી હશે ને। કેટલી વપરાય એમાંથી? જયેશભાઈ કેટલી વાડકી વપરાય ઘરમાં પડી છે એમાંથી? સંઘની અંદર કોઈએ વાડકી મૂકી હોય એ લાભ તો મળવો જોઈએ ને। ગુરુ ભગવાન ગ્રંથની રચના કરે, ઇતિહાસે એની નોંધ લઈ લીધી। 6 મહિના પૂરા થયા, આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું ને ગુરુ ભગવાનને વિચાર આવે છે આ હવે ગ્રંથ ભંડારી દેવો જોઈએ। જે કાર્ય સાધવાનું હતું તે સધાઈ ગયું છે, આત્માની સદગતિ થઈ ગઈ છે, આત્મા હવે પ્રગતિ કરશે, બસ મારું કાર્ય પરિપૂર્ણ થયું છે ને આ ગ્રંથને હવે વિસર્જિત કરી દઈએ। આ વાતની સંઘને ખબર પડે
અને સંગ ગુરુ ભગવાનને વિનંતી કરે, ગુરુદેવ આ ગ્રંથ રહેવા દો. ભવિષ્યની અંદરમાં થનારા બાળ જીવોને માટે ઉપયોગી બની જશે. અને સંઘની વિનંતીથી એ આચાર્ય ભગવંતે એ ગ્રંથ રહેવા દીધો. તો આજે પણ આપણી પાસે 10 વૈકાલિક ગ્રંથ રહેલો છે. કેટલીક વસ્તુ એવી બની જતી હોય છે એની નોંધ લેવાય છે. નોંધ ભગવાન મહાવીરે સામેકની નોંધ લીધી. આમાં કોઈ એવું ખરું રોજ સામેક કરતા હોય એવું ભાઈઓમાંથી? અશોકભાઈ, ચલો બે. સુંદરભાઈ, તમને શું વાંધો છે? હા, કરો છો? હા, જયેશભાઈ, રોજ એક સામેક, રોજ એક. પાછળવાળા ઘણા લોકો એવા કીટ ગયા ભમા કરીને જ આવેલા. એકવાર એવું બન્યું, એક રાજાની સવારી નીકળી. રાજા હાથી ઉપર બેઠો હતો. સવારી આગળ આગળ ચાલી રહી છે. થોડીક વધારે વાર થઈને રાજા કહે છે, હું થાકી ગયો છું, મારે હવે ઘોડા ઉપર બેસવું છે. વરઘોડો જોવા ઘણા બધા લોકો જોઈન્ટ થયેલા હતા. રાજા હાથી ઉપરથી ઘોડા ઉપર આવી ગયો. થોડીક વધારે વાર થઈને એટલે હાથીભાઈ એને એવું કીધું કે મને અહીંયા પણ થાક લાગે છે, મારે હવે સુખાસન એટલે પાલખીમાં બેસવું છે. અને પાલખીમાં બેઠો. થોડેક આગળ ગયા એટલે સવારી ઉતરી ગઈ. અને સવારી ઉતરી ગઈ, એક ઝાડ નીચે બધું ગોઠવાઈ ગયું અને લાલ જાજમ બિછાવી દીધી. અને રાજા ત્યાં ગાદી ઉપર ગોઠવાઈ ગયો. અને હજુરિયાઓ છે ને પગ દબાવે છે. હજુરિયાઓ પગ દબાવે છે. પેલી બે સખી વરઘોડામાં આવી હતી ને, એ આ ક્યારની જોયા કરે, ક્યારની જોયા કરે. એ બીજી સખીને પૂછે છે, હાથી સે ઘોડે ચડે, ઘોડે સે સુખપાલ, કબકા થકા હે સખી, પડા દબાવે પાય. હાથી ઉપરથી ઘોડા ઉપર આવ્યો, અરવિંદભાઈ ઘોડા ઉપરથી પાલખી ઉપર આવ્યો, પાલખી ઉપરથી ગાદી ઉપર આવ્યો. એ થાક્યો ક્યારે? આ પગ દબાવડાવે છે. એ ક્યારે થાકી ગયો? એ સખીને એ પૂછે છે, એને ખબર ના પડી ને એટલે પૂછી રહી છે, એ ક્યારે થાક્યો? એને થાક ક્યારે લાગ્યો? હાથી ઉપરથી ઘોડા ઉપર થાક લાગ્યો ક્યારે? માનસિક. માનસિકમાં પગ દબાવવાની જરૂર ના પડે. આમ એવું હોય તમારે? મને ખબર નથી, પૂછું છું ખાલી જાણવા માટે. વધુ પડતા આરામ ન થાય. ચલો બીજું કઈ? રાજુભાઈ તમે બોલો, પ્રમુખ તરીકે બોલો. ગોગાડી સમાજના પ્રમુખ તરીકે બોલો. એ ક્યારે થાક્યો? ક્યારે એને થાક લાગ્યો? ક્યારે? એમ નિલેશભાઈ? હા, ગયા જન્મમાં. હા, બહુ સાચી વાત છે. ગયા જન્મની અંદરમાં એને શું કર્યું હતું? ઉગ્ર કિહા વિહાર, ઉગ્ર વિહાર કર્યો હતો. સંયમનું પાલન કર્યું હતું. તપની આરાધના કરી હતી ને, તબકા થકા હે સખી, પડા દબાવે પાય. ગયા જન્મમાં કરીને આવેલા હોય ને એટલે અત્યારે પગ દુખતા હોય. મારે તમને એ કહેવું છે, એક વ્યક્તિના સામેકની નોંધ લેવી. કોણ એ પુણ્યવાન કોણ હતું? પિયુષભાઈ તમારું નામ ના ચાલે આમાં? કરો તો નોંધ લેવાય ને, કરતા જ નથી. રજનીભાઈ, સામે કેટલા કલાકનું હોય? 48 મિનિટ. તમે ગભરાવ શા માટે? આપણે હિસાબ જ ચોખ્ખો જ કરી દેવાનો. કેટલા કલાકનું કીધું? કલ્પેશભાઈ કેટલા કલાક કીધું? 48 મિનિટ. હા, ટોટલ 48 મિનિટ. રોજ કેટલી જમા થાય તમારા ખાતામાં મિનિટ? રોજ કેટલી? તમે સવારના આંખ ખોલો
એટલે તમારા ખાતામાં કેટલી મિનિટ જમા થાય? ચૌદસો ને 40 મિનિટ રોજ જમા થાય. એની અંદરમાંથી કેટલી આપવાની છે? મારા જીવનની અંદરમાં પ્રવૃત્તિ ધર્મ ઘણો કર્યો, હવે મારે નિવૃત્તિ ધર્મ કરવો છે. પ્રવૃત્તિઓ ખૂબ ગમે છે. સંસારમાંથી નિવૃત્ત એટલે સમાજની અંદરમાં આવી જાય. સમાજની અંદરમાંથી પ્રવૃત્તિ વધતા સંઘની અંદરમાં પ્રવૃત્તિમાં જોડાઈ જાય તો નિવૃત્તિ ધર્મની આરાધના ક્યારે કરવાની? પ્રવૃત્તિ ધર્મની આરાધના દેવલોકમાં થઈ શકે છે. પ્રવૃત્તિ ધર્મની આરાધના, યાત્રા, પ્રવચન વગેરે આરાધનાઓ છે ને, પરમાત્માની ભક્તિ, પરમાત્માના કલ્યાણકોની ઉજવણી, પરમાત્માના મહોત્સવ, અષ્ટપ્રકારી પૂજા વગેરે વગેરે આરાધનાઓ દેવલોકની અંદરમાં પણ થઈ શકે છે. આપણી વાત છે નિવૃત્તિ ધર્મની આરાધના ક્યારે કરવાની? ભગવાન મહાવીરે નોંધ લીધી. કોની નોંધ લીધી? પુણ્ય શ્રાવકની નોંધ લીધી. ભગવાન મહાવીરે નોંધ લીધી. સુલસા શ્રાવિકાની એક નોંધ લીધી. શું કેવડાવ્યું એમને? ધર્મલાભ. કોને કેવડાવ્યા? કોને કેવડાવ્યા ધર્મલાભ? ભગવાન મહાવીરે કેવડાવ્યા. કોના દ્વારા કેવડાવ્યા? તો નામ બોલવાનો. પ્રશ્ન આપણો બરાબર. ભગવાન મહાવીરે ધર્મલાભ કેવડાવ્યા. આપણને કોઈ ધર્મલાભ કેવડાવે, આપણે શું કહીએ? આમ અનિલભાઈ, તમને જયેશભાઈ આવીને કહ્યું મહારાજ સાહેબ પાસે ગયો હતો અને તમને ધર્મલાભ કેવડાવ્યા છે, તમે શું કહો? આમ એ તો કેવડાવે જ નહીં. 4 મહિના મેં હાંચવ્યા હતા નહીં. તમારો જવાબ શું હોય ત્યારે? સાહેબ સાતામાં છે. બીજું કંઈ? મારે કોલર હોય તો ઊંચા કરો ને. ધર્મલાભ કેવડાવ્યા. અંબર શ્રાવક સુલસા શ્રાવિકાના ઘરે આવીને વાત કરે કે પ્રભુ મહાવીરે તમને ધર્મલાભ કેવડાવ્યા ને, એના 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ ગયા. એ નાચવા લાગે છે. આટલી મોટી રાજગૃહી નગરીની અંદરમાં ભગવાને મને કેવડાવ્યા. જ્યાં સાલીભદ્ર પણ રહેતા હોય, શ્રેણીક મહારાજા રહેતા હોય, તીર્થંકરનો આત્મા જ્યાં રહેલો છે ને, શ્રેણીક મહારાજા ખાસ ભગવાનના ભક્ત છે, એમને નહીં અને મને ધર્મલાભ કેવડાવ્યા. એને આનંદ આવે. એ આનંદની અંદરમાં નાચવા લાગે અને એ નાચતા નાચતા એ આત્મા તીર્થંકર નામકર્મના દળિયા એકઠા કરી નાખે. ભગવાન મહાવીરે શ્રદ્ધાની નોંધ લીધી. ભગવાન મહાવીરે સામેકની નોંધ લીધી. ભગવાન મહાવીરે આંસુની નોંધ લીધી. તમને આંસુ આવે ખરું? આમ બહેનોને પૂછે, પછી પૂછે, પેલા ભાઈઓને પૂછે, આમ આંસુ આવે કે ના આવે? જયપાલભાઈ, આમ હિતેશભાઈ, આમ આંસુ આવે કે ના આવે? કેમ સુકાઈ ગયું બધું? ઘરમાં કે ઘરની બહાર? ઘણા છે ને ટીવીમાં જોતા જોતા આમ ઇમોશનલ થઈ જાય અને આંખો ભીની થઈ જાય. એ વાત અલગ છે. મારે તો એવું કોઈ એવું દ્રશ્ય નિહાળીએ અને આપણી આંખમાં આંસુ આવી જાય. કોઈ એવા સમાચાર સાંભળ્યા કે ગુરુ ભગવાનને એક્સિડન્ટ થયો, નાની ઉંમરના ગુરુ ભગવાન થતા અને કાળધર્મ પામી ગયા, આપણને કંઈ થાય કે ન થાય? થાય આપણને કંઈ? નોંધ લીધી. ભગવાન મહાવીરે આંસુની પણ નોંધ લીધી. કોના આંસુની? એકલા એકલા રડે છે. એકલા એકલા હિપકા ભરી ભરીને રડે છે. જ્યારથી એ સમાચાર એમને મળ્યા છે ને, ત્યારથી એકલા એકલા જંગલમાં રુદન કરી રહ્યા છે. નગરમાં હોય ને
કોઈક સાંત્વન આપે, કોઈક આશ્વાસન આપે, કોઈક છાનો રાખે. આ તો એકલા એકલા રડ્યા કરે છે. કોણ છે? જંગલમાં છે, એકલા છે અને રડે છે. કોણ રડે છે? નરેશભાઈ? સિંહ અણગાર. ભગવાન મહાવીરને રોગ થયો છે. ભગવાન મહાવીરને કયો રોગ? લોહ ખંડ જાડા થઈ ગયા, લોહીના જાડા થઈ ગયા છે. ઘોષાળાએ કેળવજ્ઞાન પછી ભગવાન ઉપર ઉપસર્ગ કર્યો. એ ઉપસર્ગની અસર એવી થઈ ગઈ પરમાત્માને કે પરમાત્માને ઝાડ લાગી ગઈ. એ ગૌશાળાએ જે તેજોલેશિયા મૂકી હતી એ તેજોલેશિયાની અંદરમાં 16 દેશને બાળવાની તાકાત રહેલી હતી. કેટલા દેશને? 16 દેશને બાળવાની શક્તિ એવી તેજોલેશિયા છોડી એને તો ભગવાને પરિક્રમા કરીને પાછી ફરી ગઈ. પણ એ જે પરિક્રમા વખતે ભગવાનને જે ઝાડ લાગીને એ ઝાડના કારણે પરમાત્માને લોહીના જાડા થઈ રહ્યા છે, શરીરનું તેજ હણાઈ રહ્યું છે, કાંતિ ઝાંખી પડી રહી છે. શું થશે? આવા સમાચાર સિંહ અણગારને મળ્યા ને સિંહ અણગારની આંખમાં આંસુ પડી રહ્યા છે. રડે છે, આંખમાંથી દળદળ આંસુ પડી રહ્યા છે. કોઈ ગુરુ ભગવાનના સમાચાર સાંભળ્યા પછી આપણે એ દિવસે મીઠાઈનો ત્યાગ કર એવો કોઈ દિવસ યાદ આવે છે ખરો? એમનો એક્સિડન્ટ થયો અને કાળધર્મ પામી ગયા. વોટ્સઅપ પર જોઈ લીધું અને આપણને એવું થયું કે આજે મારે મીઠાઈ નથી ખાવી. એક ગુરુ ભગવાન એક સાધુને તૈયાર કરવા માટે 20-20 વર્ષનો ભોગ આપી દે ને ત્યારે સાધુ તૈયાર થાય. અને જ્યારે તૈયાર થયેલો સાધુ આમ શાસનની અંદરમાં સેવા કર્યા વગર ચાલ્યો જાય ને એવા સમાચાર આપણને મળે ને અને આપણા હૈયાને કંઈ થાય કે ન થાય? સિંહ અણગાર નોંધ લે છે. સિંહ અણગારના આંસુની ભગવાન મહાવીર નોંધ લે છે. રડો તો નોંધ લે ને, તમને તો આંસુ જ નથી આવતા. ચલો બહેનોને આંસુ આવે છે? એમ આવે છે. ક્યારે આવે? આમ ગુરુ ભગવાન વહોર્યા વગર પાછા ગયા તો આંસુ આવે? બહુ સારું કહેવાય. તો તમે હજુ ચંદનવાળા કિરીટભાઈ જીવે છે હજુ. જો તમને ગુરુ ભગવાન વહોર્યા વગર પાછા ફરતા હોય, હા, એ વખતની અંદરમાં જ્યારે આંખો ભીની થાય ને ત્યારે સમજવાનું કે હજુ ચંદનવાળા આપણા આંગણામાં જીવી રહ્યા છે. મારા આંગણે મહાત્મા નથી પધારતા. સુપાત્ર દાન. નોંધ લે, નોંધ. ભગવાન મહાવીરે નોંધ લીધી. શ્રાવિકાના ઘરમાં શું બનાવ્યું એની નોંધ લીધી. શ્રાવિકાના ઘરમાં શું બનાવ્યું છે ને એની નોંધ ભગવાન મહાવીરે લીધી. વિચાર કરો, વિચાર. એ શ્રાવિકા કેવી પુણ્યશાળીની હશે કે ભગવાન મહાવીરે એના ઘરમાં બનેલી આઈટમની નોંધ લઈ અને સમવસરણમાં મુનિને કહે કે તમે જાઓ, એ શ્રાવિકાના ઘરે જાઓ અને શ્રાવિકાના ઘરે જઈને આ વસ્તુ એમના ઘરે બનાવી છે ને એ તમારે લાવવાની છે. રેવતી શ્રાવિકા. એ શ્રાવિકાની નોંધ લેવાય. કઈ શ્રાવિકાની નોંધ લેવાય? જે ગુરુ ભગવાનને રસોઈ બનાવતા પહેલા યાદ ન કરે અને રસોઈ બનાવ્યા પછી ભૂલે નહીં ને એની નોંધ લેવાય. પેલો પૂજારી હોય ને એમના ઘરે લઈ જાય. કોના ઘરે? ગુરુદેવ અહીંયા પધારો, અહીંયા આપણે બધું જ અનુકૂળ મળી જશે. આ શ્રાવિકાને ગળે ઉતરશે નહીં જ્યાં સુધી ગુરુ ભગવાનના પાત્રામાં નહીં પડે ને. આજે પણ સૌરાષ્ટ્રમાં એવા ગામડાઓ છે, અતિથિને આપ્યા વગર એમને જમવાનું ગળે ઉતરતું નથી. નોંધ લેવાય, નોંધ. રેવતી શ્રાવિકાની નોંધ લેવાય. તમને ખબર તો બધી જ છે નહીં યાર? કઈ શ્રાવિકા હતી, કયા મુનિ હતા, કયા મુનિ રડતા હતા એની પણ તમને ખબર છે.
અને કઈ શ્રાવિકાની ભગવાને નોંધ લીધી એની પણ તમને ખબર છે. ઇતિહાસને એટલા માટે યાદ કરવાનો કે આપણે ઇતિહાસ રચી શકીએ. મારી પણ ગુરુ ભગવાન નોંધ લેને એવું જીવન મારે બનાવવું છે. સુરતની અંદરમાં ગોપીપુરાનો વિસ્તાર, એક પરિવાર છે. શ્રાવક ગુરુ ભગવાનને વિનંતી કરવા જાય, ગુરુદેવ મારા ઘરે કોચરી માટે પધારજો. બપોરના ગુરુદેવ કોચરી માટે આવ્યા અને ફરતા ફરતા એ ઘરે ગયા. એ ઘર બંધ હતું. ગુરુ ભગવાન આગળ નીકળી ગયા. જ્યારે પેલા ભાઈ બહારથી આવ્યા, પડોશીએ કીધું કે આજે તમારા ઘરે ફલાણા ગુરુ ભગવાન પધાર્યા હતા ને, એ ગોચરી વહોર્યા વગર પાછા ફર્યા. તમે શું કરો? હવે તમે તો એવા ઘર ગોતો ને જ્યાં મારા સાહેબ જ ના આવે. પહેલા નંબરની વાત કરું, એટલા ઉપર હવામાં ઉડવા લાગ્યા તમે અત્યારના કે ગુરુ ભગવાનને પણ એકવાર વિચાર કરવો પડે, ચડીએ કે ના ચડીએ. અમદાવાદની અંદરમાં બહુ બહાર જાય. સુરતમાં તો ઊંચે જતા રહે. અહીંની તો 11 વર્ષ થયા એટલે ખબર નથી બહુ મને અત્યારના. પણ આજે એવું લાગ્યું કે જે છોકરીઓ એકી હતી નહીં ને, એટલી બધી છોકરીઓ જીઆઈડીસીમાં આવી ગઈ. આખા ચોમાસામાં જે છોકરીઓ જોઈ નહોતી ને, એટલી બધી છોકરીઓ આજે સામૈયાની અંદરમાં હતી. આનંદની વાત કહેવાય. ચોમાસાના પ્રવેશમાં જેટલું માણસ નહોતું ને, એટલું આજે હતું. અશોકભાઈ, સંઘ ફાલ્યો ફૂલ્યો, સંઘની શ્રદ્ધા મજબૂત બની, સંઘની ભાવના વૃદ્ધિ પામી, સંઘની આ ભૂખ ઉગડીને એકની નિશાની કહેવાયા. પેલો શ્રાવક ખબર પડી, ગુરુ પણ પાછા ફરી ગયા, ઉપાશ્રયમાં ગયા. ઉપાશ્રયમાં જઈને વંદન કરે અને વંદન કરીને કહે, ઈશ્કારી ભગવાન પસાય કરી પચખાણની આશ કરાવશો. કયું પચખાણ લીધું? પાર્થ? ઉપવાસ. આપણને 24 કે 23 થતો નથી, ઉપવાસની વાતો કરીએ છીએ. નિલેશભાઈ, બોલવું બહુ સહેલું છે. ઉપવાસનું પચખાણ લીધું, કરે એને ખબર પડે નહીં. એમ ઉપવાસનું પચખાણ લીધું, ઘરે આવી ગયા. ગુરુ ભગવાનને જરા પણ એવું ગંધ પણ નથી આવવા દીધી. બીજા દિવસે ફરીવાર વિનંતી કરવા જાય, ગુરુદેવ પધારજો. બપોરના જમવાના ટાઈમે ઘરે આવે, શ્રાવિકાને પ્રશ્ન પૂછે, આજે ગુરુ ભગવાન પધાર્યા હતા? હિરેનભાઈ, ક્યારે પૂછો, જમતા પહેલા પૂછો ક્યારે, આજે મહારાજ સાહેબ આપણા ઘરે આવ્યા હતા? આજે આપણે તાજું ભોજન જમ્યા કે વાસી જમ્યા? આજે આપણા ઘરમાંથી સુપાત્ર ધર્મ થયો કે નથી થયો? ક્યારે પૂછો કે ના પૂછો? રાજુભાઈ, ઘણા તો ખબર જ હોય કે આપણા ઘરે, બોલો ને પિયુષભાઈ, આપણા ઘરે ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યા નથી. અભયભાઈ બોલો, પૂછો કે ના પૂછો? આવું આ બધા પાયાના સંસ્કારો છે. આપણા જીવનમાં વણવાના છે. મહાપુરુષો નોંધ લઈ લે. એ ગુરુ ભગવાનને વિનંતી કરી અને ગુરુ ભગવાન પધાર્યા નથી બપોરના, ફરી પાછા ઉપવાસ રહી જાય અને વંદન કરીને બીજા દિવસે ઉપવાસનું પચખાણ લીધું. ત્રીજા દિવસે પણ આમ ચાલ્યું. ચોથો દિવસ, પાંચમો દિવસ, છઠ્ઠો દિવસ. એકાદશ તો નથી કર્યા 6 દિવસમાં. શું કર્યું? ઉપવાસ કર્યા. 7મો દિવસ ગુરુ ભગવાન પધાર્યા નથી. બપોરના પાછું જવાનું, સવારના વિનંતી કરવા જવાનું અને બપોરના પચખાણ લેવા માટે જવાનું. 8મા દિવસે પણ ગયા. 8મા દિવસે પચખાણ લીધું. કોઈ અત્તરવાના કર્યા નહોતા, કોઈ અઠ્ઠાઈ કરવાની સિઝન પણ ન હતી, કોઈ એવો માહોલ પણ ચોમાસાનો હતો નહીં. ગુરુ પણ રોકાયા, શ્રેષ્ઠમાં પધાર્યા છે. 8મા દિવસે પણ પૂછવા જાય ગુરુ શ્રાવિકાને, શ્રાવિકા કહે ગુરુ પણ પધાર્યા હતા, પણ જે મહારાજ સાહેબ આપણા ઘરેથી પાછા ગયા ને એ નથી આવ્યા. 9મા દિવસે ફરીવાર વિનંતી કરે અને 9મા દિવસે ગુરુ ભગવાન ગોચરી માટે ઘરે પધાર્યા. બપોરના શ્રાવક ગુરુ જમવાના ટાઈમે ઘરે આવે, શ્રાવિકાને પૂછે
આજે કોઈ મહાત્મા આપણે ત્યાં પધાર્યા, આજે પધાર્યા કયા? જે આપણા ઘરેથી વોર્યા વગર પાછા ગયા હતા ને એ આજે પધાર્યા. આ વર્તમાન કાળનો સુરતનો દાખલો તમને કહું છું. 8 દિવસ પછી 9મા દિવસે પારણું કર્યું એ પુણ્યશાળી પરિવાર, જૈનમ પાપડવાળા પરિવાર. ગુરુ ભગવાન ઘરેથી પાછા જાય ને એની આંખમાં આંસુ હોય, એની આંખમાં દર્દ ભરાયેલું હોય, એનું દિલ દુખી થઈ રહ્યું હોય કે મારા ઘરે લક્ષ્મી ચાંદલો કરવા આવી અને પાછી ફરી. ભગવાન મહાવીરે નોંધ લીધી. કોની નોંધ લીધી? રેવતી શ્રાવિકાની નોંધ લીધી. ભગવાન મહાવીરે સિંહ અણગારના આંસુની નોંધ લીધી. ભગવાન મહાવીરે સુલસા શ્રાવિકાની શ્રદ્ધાની નોંધ લીધી. ભગવાન મહાવીરે પુણ્ય શ્રાવકની સામાયિકની નોંધ લીધી. બીજી કઈ નોંધ લીધી ભગવાન મહાવીરે? કોઈ તમને યાદ આવે ભગવાન મહાવીરે નોંધ લીધી હોય? શ્રદ્ધાની નોંધ લીધી, વીરતીની નોંધ લીધી, સાધુની નોંધ લીધી. હવે એક વાત કરે છે, ભગવાન મહાવીરે જ્ઞાનની પણ નોંધ લીધી. આનંદ શ્રાવકના ઘરે ઘણા લોકોની અવર જવર થઈ રહી છે. આનંદ શ્રાવકે અણસણનો સ્વીકાર કર્યો છે. પહેલું નામ આનંદ શ્રાવકનું આવે. પહેલું નામ ભગવાન મહાવીરના 10 શ્રાવકોની અંદરમાં પહેલું નામ આનંદ શ્રાવકનું આવે. એ શ્રાવકે અણસણનો સ્વીકાર કર્યો છે. ભાવધારા ચડતી છે. એ ભાવધારાના કારણે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયેલું છે. એ અવધિ જ્ઞાનના પ્રભાવથી એ 7 સમુદ્રની પારનું પણ જોઈ શકે છે. ગૌતમ સ્વામીને ખબર પડી કે શ્રાવકે અણસણ સ્વીકાર કર્યો છે ને, લાવ હું સમાધિ આપવા ત્યાં જઉં. અંદર ગયા ધર્મલાભ આપીને. આનંદ શ્રાવક પૂછે છે ગુરુ ગૌતમ સ્વામીને, શું શ્રાવકને આટલું મોટું અવધિ જ્ઞાન થઈ શકે ખરું? ગૌતમ સ્વામી કહે છે શ્રાવકને આટલું મોટું ન થાય. મને દેખાય છે, આટલું દૂરનું મને દેખાય છે. જો તમને દેખાય છે ને તમે મિથ્યા બોલો છો, તમારે પ્રાયશ્ચિત લેવું પડશે. કોણ કહે છે પ્રાયશ્ચિત લેવાનું? ગૌતમ સ્વામી કહે છે. ત્યારે આનંદ શ્રાવક પૂછે છે, શું ભગવાન મહાવીરના શાસનમાં સાચું બોલે એને પણ પ્રાયશ્ચિત લેવું પડે? ગૌતમ સ્વામી ચક્રાવામાં પડી ગયા. ઉભા રહો, હું હમણાં ભગવાન મહાવીરને પૂછીને આવું છું. ભગવાન મહાવીરની પાસે જાય અને ભગવાનને પૂછે અને ભગવાન જવાબ આપે, ગૌતમ સ્વામીજી તમારી ભૂલ છે, તમે જાઓ અને મિચ્છામી દુક્કડમ માંગી આવો. 50,000 શિષ્યોના ગુરુ, ફરીવાર રિપીટ કરીએ, 50,000 કેવલ જ્ઞાની શિષ્યોના ગુરુ એવા ગૌતમ સ્વામી આનંદ શ્રાવકના ઔષધશાળાના પગથિયા ચડી રહ્યા છે. શત્રુંજયના 3500 પગથિયા ચડવા સહેલા છે. ગિરનારના 3600 પગથિયા હોય તો ચડવા સહેલા છે. સમેત શિખરનું 9 કિલોમીટરનું ચઢાણ ચડવું સહેલું છે. અંદરમાં કોઈકના પ્રત્યે રહેલી દ્વેષની ગાંઠ ઓગાળવાને માટે એના ઘરના પગથિયા ચડવા બહુ અઘરા છે. આ ગુરુ ગૌતમ સ્વામી ભગવાન મહાવીરે કીધું ને તમારી ભૂલ છે ને, અને ગુરુ ગૌતમ નીકળી ગયા. આનંદ શ્રાવકને ત્યાં જાય અને આનંદ શ્રાવકને કહે છે, ભાઈ મિચ્છામિ દુક્કડમ, મારી ભૂલ હતી. આજે 5 વાતો કરી. પુણ્ય શ્રાવકની સામયિકની નોંધ લીધી. સામયિક એવું કરો કોઈકને નોંધ લેવાનું પંકિમભાઈ મન થાય. શ્રદ્ધા એવી રાખો પરીક્ષા લેવા માટે આવે ને તો પણ આપણે જરા પણ ચલાયમાન ન થયા હોય. 3જા નંબરમાં કોની વાત કરી? 3જા નંબરમાં આંસુ એવા પાડો. રડવું છે તો ભગવાન પાસે રડવું છે. રડવું છે ભગવાન માટે રડવું છે. રડવું છે ભગવાનના ધર્મ માટે રડવું છે. આંસુ એવા પાડો
ઇતિહાસને પણ સુવર્ણ અક્ષરે નોંધ લેવાનું મન થઈ જાય. ચોથા નંબરમાં રસોઈ તો એવી બનાવો, કેવી બનાવવાની? શ્રાવક આંગળા ચાટતા રહી જાય એવી નહીં. રસોઈ તો એવી તૈયાર કરવાની, રસોઈ તો એવી કરવાની, સુપાત્રની અંદરમાં આપણું દ્રવ્ય વપરાય જાય. સુપાત્રની અંદરમાં આપણું દ્રવ્ય વપરાય. ભગવાન મહાવીરને પણ નોંધ લેવાનું મન થાય. અમે પણ અહીંથી જઈએ ને કિરીટભાઈ, બીજા ગુરુઓને પૂછીએ રસ્તામાં, તમને જીઆરડીસી કેવું લાગ્યું? અમે પણ અમને આપીએ. તમે કહેતા હતા ને મને કહેતા હતા પુષ્પ રચી, અમારે કોઈ એડવર્ટાઇઝ કરવી જ નથી પડતી. એકબીજા ગુરુ ભગવાન તો હોય ને, અમારો આ શિરસ્તો હોય, અમે પણ કહીએ ત્યાં જજો, ત્યાં બધું સચવાઈ જશે. અમે એવું પણ કહીએ આ સંઘની અંદરમાં નજીકના 2-4 ઘરો છે ને, આ બધા ઘરે તમે જશો ને, તમને વાંધો ત્યાં નહીં આવે ને. ગુરુ ભગવાન નોંધ લેને એવું કાર્ય કરવું. ચોથા નંબરમાં. અને 5મા નંબરની એક વાત કરી. કઈ વાત કરી? જ્ઞાન. એવું ભણવું આપણને કોઈક યાદ કરે, આપણી કોઈક રાહ જુએ. 14નો દિવસ હોય, પ્રતિક્રમણ ચાલુ કરવાનો સમય થયો હોય અને પછી યાદ આવે, એટલે પિયુષભાઈ કેમ દેખાતા નથી? અતિચાર કોણ બોલશે? અતિચાર આજે સકલારત કોણ બોલશે? એવી કંઈક નોંધ લેવાય ને, એવું જીવન આપણા જીવનની અંદર બનાવજો. બાકી તો આ સંઘ નામ જ અશોક વાટિકા છે. આ મકાન, આ ભવનનું નામ અશોક વાટિકા. કોઈ પ્રકારનો શોક જ ન રહે. સંઘ છે, ખૂબ સરસ મજાનું જિનાલય આપણને પ્રાપ્ત થયું છે, સરસ મજાનું આરાધના ભવન મળ્યું છે. તો બસ આપણે એવી કોઈક આરાધના કરીએ કે જે આરાધના થકી આપણા આત્માની પણ પ્રગતિ થાય અને આપણા જીવનની કોઈક નોંધ લઈ, જયેશભાઈ, કોઈક નોંધ લઈ એને પણ સુકૃત કરવાની ભાવના થાય. મણિલક્ષ્મીનું જિનાલય એટલું ભવ્ય બનાવ્યું છે, કોઈક દર્શન કરવા માટે જાય ને એના હૈયામાં પણ એકવાર એવો ભાવ આવી જાય, અમે પણ આવું જિનાલય ક્યારે બનાવશું. કોઈ પણ કાર્ય સરસ કરો, કોઈ પણ સુકૃતનું કાર્ય સરસ મજાનું કરો કે બસ કોઈક આપણી નોંધ લે. તમારે વિહારધામ જોવું છે ને તો અહીંયા જાઓ. ક્યાં જાઓ? પુષ્પરચીમાં જાઓ. સાતાકારી વિહારધામ છે, બહુ અનુકૂળતાવાળું છે. ભગવાનના દર્શન કરવા છે ને તો એ જિનાલયમાં એ ઋષભદેવ પરમાત્મા રહેલા છે, સંપ્રતિકાલીન ભગવાન. એવી કોઈક નોંધ લેને ઇતિહાસની અંદરમાં. એવું સુંદર મજાનું કાર્ય અશોકભાઈ અત્યારના છે ત્યારે જ કરવાનું. ગયા પછી તો કંઈ કરવાનું નથી. ગયા પછી તો છોકરાઓ તો ત્યાં બેઠેલા છે, એટલે અહીંયા જ કરવાનું. એવું કાર્ય કરવાનું. કેવું કાર્ય કરવાનું? આપણો સંઘ જોઈને બીજી વ્યક્તિને પણ સંઘ કાઢવાનો ભાવ થાય તો આપણો સંઘ લેખે લાગ્યો કહેવાય. તો કહે છે બસ આવી રીતના કાર્યો આપણા જીવનની અંદરમાં નાના મોટા થતા રહે અને એના દ્વારા આપણા આત્માનું હિત થાય. એ મંગલ અભ્યર્થના.